અમદાવાદમાં પ્રદૂષણનું સજે છુપાવવા ગ્યાસપુરના જંગલમાં એક્યુઆઈ મશીન લગાડી તંત્રએ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી। અમદાવાદમાં હવાની ગુણવત્તાના સાચા આંકડા છુપાવવા માટે તંત્ર દ્વારા એક મોટો કારસો રચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પીરાણા ડમ્પિંગ સાઇટ અને આસપાસની ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણને ઢાંકવા માટે ગ્યાસપુરના ગાઢ જંગલ જેવા વિસ્તારમાં એક્યુઆઈ માપવાનું મશીન ખસેડી દેવામાં આવ્યું છે। આ મશીન મુખ્ય પ્રદૂષિત વિસ્તાર અને ડમ્પિંગ સાઇટથી અંદાજે 2.5 કિલોમીટર દૂર મુકાયું હોવાથી શહેરની હવાની ગુણવત્તાના આંકડામાં વાસ્તવિકતા કરતાં ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે। ઉદ્યોગપતિઓ અને કંપની માલિકોને બચાવવા માટે તંત્રની આ જોખમી રમતના કારણે નાગરિકો ઝેરી હવામાં શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે। પ્રદૂષણ એટલું ગંભીર છે કે આસપાસના લીલાછમ વૃક્ષો પણ ઝેરી હવાની અસરના કારણે કાળા પડી ગયા છે। વાયુ પ્રદૂષણ માપતી સફર નામની સંસ્થાની કામગીરી અને વિશ્વસનીયતા સામે પણ હવે ગંભીર સવાલ ઊભા થયા છે। જનતાના સ્વાસ્થ્ય કરતા આંકડાની આ માયાજાળને વધુ મહત્વ આપનારી આ નીતિ સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ યથાવત રહેતા દર્દીઓ અને હોસ્પિટલે આવતા તેમના સગાઓને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેનો પર્દાફાશ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં થયો છે। હોસ્પિટલના વિવિધ વોર્ડની અંદર અને મેડિકલ કોલેજના પ્રાંગણમાં એક બે નહીં પરંતુ ચાર શ્વાનોના ખુલ્લેઆમ આટાફેરા કેમેરામાં કેદ થયા હતા। દર્દીના સગા દ્વારા આવી ગંભીર ફરિયાદ કરવામાં આવી છે કે ધોળા દિવસે પણ આ શ્વાન લોકોની પાછળ દોડે છે। હોસ્પિટલના સંવેદનશીલ વિભાગોમાં શ્વાનની હાજરીથી ચેપ ફેલાવાનો અને દર્દીઓને ઈજા થવાનો મોટો ભય સતત તોડાઈ રહ્યો છે। તંત્ર દ્વારા અવારનવાર દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં શ્વાનના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી। સિવિલના પ્રવેશ દ્વારથી લઈને વોર્ડની ગેલેરી સુધી આ પ્રાણીઓનો અડિંગો જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે। આ પરિસ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। તંત્રએ આ મામલે ત્વરિત પગલાં લઈને ઘટતું કરવાની જરૂર છે। સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ કંપનીમાં હિંસક હુમલા અને મારામારીની ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને 40 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના હજીરામાં આવેલી એએમએનએસ કંપનીમાં કામદારોનો આક્રોશ હિંસક બનતા ભારે તોડફોડ અને આંખચંપીની ઘટનાઓ બની હતી। પગાર વધારવાની માંગણી અને પાણીપતમાં થયેલી કામદારના મોતને લઈ ઉશ્કેરેલા ટોળાએ પોલીસ કાફલા પર આડેધડ પથ્થરમારો કર્યો હતો। આ હિંસામાં અનેક વાહનોમાં આંખચંપી કરવામાં આવતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે મોડી રાત સુધી ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો। અત્યાર સુધીમાં તોફાની અને હિંસામાં સામેલ 46થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે BNS 109 મુજબ ગુનો નોંધાયો છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસ સ્થિતિમાં હજી પણ ફરાર આરોપીઓની શોધખોળ માટે સક્રિયપણે કાર્યરત છે। કંપનીના પરિસરમાં કોઈ પણ અનિયમિત બનાવ નહીં બને તે માટે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિતનો કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। આ હિંસાના પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી અને કામદારો રોષે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે સુરત પોલીસ સતત 2 દિવસથી આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે અને કારીગરોની મીટિંગ કરીને તમામ જે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આદિપુરના જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણને લઈને તંત્રએ લાલ આંખ કરી છે। 120 જેટલા ગેરકાયદેસર દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। કચ્છના આદિપુર શહેરમાં આજે વહેલી સવારથી જીઆઈડીસી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત 100થી 120 જેટલા કાચા પાકા ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા, જેનાથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગઈકાલે સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જો કે તંત્રએ મક્કમતા દાખવીને પોલીસ બંદોબસ્ત સાથે આજે બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું। રસ્તા પર નડતરરૂપ કેબિનો અને અન્ય બાંધકામો હટાવી દેવામાં આવતા વર્ષોથી અટવાયેલી ટ્રાફિકની સમસ્યાને પણ રાહત મળવાની શક્યતા છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। દબાણ હટાવવાની પ્રક્રિયાને પગલે સમગ્ર આદિપુર વિસ્તારમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો। તંત્રની કાર્યવાહીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। હજુ પણ મનપા દ્વારા આગામી દિવસોમાં ઝુંબેશ યથાવત રાખવામાં આવશે। સુરતના આંજરા ફાર્મ વિસ્તારની અંદર કચરાની આગમાં કાર ચપેટમાં આવતા 10 લાખ રોકડ બળીને ખાખ થઈ ગયા।
સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આજે એક હચમચાવી દેનાર ઘટના સામે આવી છે, જેમાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હતો, જેની જ્વાળાઓ જોતજોતામાં નજીકમાં પાર્ક કરેલી એક લક્ઝરિયસ કાર સુધી પહોંચી હતી. આ આગ એટલી ઝડપથી પસરી હતી કે કારના માલિકને તેને બચાવવાનો મોકો પણ ન મળ્યો હતો અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. દુર્ભાગ્યવશ કારની અંદર રાખવામાં આવેલા 10 લાખ રૂપિયાની માતબર રોકડ રકમ પણ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દોઢે દિવસે બનેલી આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ તો કર્યો હતો, પરંતુ આગ ધગધગતા ગોળામાં ફેરવાઈ ગઈ હતી. હાલમાં આ ઘટનામાં આર્થિક નુકસાન અને બેદરકારીના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન બાદ લોકોના પુનર્વસન મુદ્દે વકીલે હાઈકોર્ટના હુકમનો હવાલો આપીને ન્યાયની આશા જગાવી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓ માટે વકીલ પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ દાવો રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટ દ્વારા સરકારને રહેવાસીઓના પુનર્વસન અંગે વિચારણા કરવા માટે સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો છે. પીપળિયાના મતે આ વિસ્તારના લોકો શ્રમ રહેવાસી તરીકે વર્ગીકૃત થયેલા હોવાથી તેમને સ્લમ યોજના હેઠળ વૈકલ્પિક આવાસ મળવા પાત્ર છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તેમણે લોકોને હતાશ ન થવા અને ન્યાય ઉપર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. હાઈકોર્ટના આ નિર્દેશ બાદ હવે સરકાર આ રહેવાસીઓના પુનર્વસન માટે કેવા પગલાં ભરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. વકીલના દાવાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. કાયદાકીય લડત બાદ પુનર્વસનની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં ધમકીભર્યા ઈમેલ મળવાને લઈને ખુલાસો થયો છે. અધિકારીની ભૂલ હોવાનું ગાંધીનગર ડીવાયએસપીએ સત્તાવાર સ્વીકાર કર્યો છે. પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને મળેલી બોમ્બ હોવાની ધમકી અંગે ગાંધીનગર ડીવાયએસપીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ સમગ્ર ઘટના માત્ર એક ગેરસમજ અને અધિકારીની ભૂલનું પરિણામ હતી. હકીકતમાં સુરત પાસપોર્ટ ઓફિસને એક શંકાસ્પદ મેલ મળ્યો હતો, જેની જાણ અમદાવાદ બ્રાન્ચે સુરક્ષાના ભાગરૂપે તમામ કચેરીઓને કરી હતી. આ દરમિયાન પોસ્ટ ઓફિસના એક અધિકારીની ક્ષતિને કારણે ધમકીનો ખોટો મેસેજ પ્રસારિત થઈ ગયો, જેનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર જિલ્લામાં હવે કોઈ ધમકીભર્યા મેલ ન આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ સંવેદનશીલ સ્થળોએ સંપૂર્ણ રીતે તપાસ કરી લેવામાં આવી છે અને ક્યાંય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ વિભાગે નાગરિકોને આવી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા માટે ખાસ વિનંતી કરી છે. ગેરસમજને કારણે સર્જાયેલી અફરાતફરી બાદ હવે સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે. અધિકારી તંત્રએ પણ પુષ્ટિ કરી છે કે તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખર્ચ મુદ્દે વિપક્ષી નેતા અને સત્તા પક્ષ વચ્ચે આક્રમક જંગ ખેલાયો. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે રાજકીય ગરમાવા સાથે તોફાની બની હતી, જેમાં વિકાસના કામોના ખર્ચ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ બજેટ અને ખર્ચની ગેરરીતિઓ સામે સવાલ ઉઠાવતા જ શાસક પક્ષના સભ્યોએ ઉગ્ર વિરોધ છે તે નોંધાવ્યો હતો. પ્રમુખ પ્રવીણાબેન રંગાડીએ મનસુખ સાકરિયાના આક્ષેપોને નકારી કાઢીને વળતા પ્રહારો કરતા સભામાં શાબ્દિક યુદ્ધ છે તે છેડાયું હતું. સદસ્ય સદેવસિંહે પણ વિપક્ષી નેતાને આડે હાથે લેતા વાતાવરણ છે તે વધુ તંગ બન્યું હતું અને સામાન્ય સભામાં અંધાધૂંધીના દ્રશ્યો છે તે સર્જાયા હતા. શાસક અને વિપક્ષના સભ્યો એકબીજાને આમને સામને ચર્ચાને બદલે માત્ર આક્ષેપબાજી જ છે તે જોવા મળી હતી. ખર્ચના હિસાબોમાં પારદર્શિકતાના અભાવનો મુદ્દો છે તે સમગ્ર સભા દરમિયાન કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ ઉગ્ર બોલાચાલીના લીધે સામાન્ય સભાની કાર્યવાહીમાં વારંવાર ખલેલ પહોંચી હતી, જેને લઈને જિલ્લા પંચાયતનું રાજકારણ છે તે ગરમાયું હતું. ભાવનગર મનપાની મળેલી સાધારણ સભામાં કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી, જેમાં વિપક્ષી સભ્યો સસ્પેન્શનના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. સભાની શરૂઆતમાં જ મેયર અને વિપક્ષની નેતા વચ્ચે તીખી તકરાર થતા શાસક પક્ષ દ્વારા કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે વિપક્ષી સભ્યોએ ગૃહમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને લોકશાહીના હનનનો આક્ષેપ કર્યો હતો. જોકે આ ધાંધલ અને ધમાલ વચ્ચે શિક્ષણ સમિતિનું 170 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરી દેવામાં આવ્યું હતું. બજેટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વરિષ્ઠ સભ્ય અને શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે વિનંતી કરવામાં આવી હતી. મેયરે આ વિનંતીને ગ્રાહ્ય રાખીને 7 સભ્યોનું સસ્પેન્શન
રદ કરતા સમગ્ર મામલો છે તે થાળે પડ્યો હતો. સમગ્ર સભા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપોથી વાતાવરણ ગરમાયેલું રહ્યું હતું. ભાવનગર મનપાની મળેલી સાધારણ સભામાં શિક્ષણ સમિતિનું બજેટ અને મનપાનું બજેટ જે છે તે બજેટમાં ચર્ચા કરવાને બદલે શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ દ્વારા રાજકીય ખેંચતાણ છે તે જોવા મળી હતી. ત્યારે શિક્ષણના કરોડોના બજેટ ઉપર ચર્ચા કરવાને બદલે રાજકીય ખેંચતાણો છે તે જોવા મળતા રાજકારણમાં પણ એક ભારે ચર્ચાઓ છે તે જોવા મળી હતી. ગુજરાતમાં હવે શિયાળાના વળતા પાણી છે. 1 માર્ચથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતવાસીઓ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર થઈ જાય, કારણ કે હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધવાની આગાહી કરી છે. 1 માર્ચથી રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળશે, જેના કારણે પારો 37 થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાવાના કારણે વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવી પડશે. तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. શિયાળાની ગુલાબી ઠંડી બાદ હવે સીધો જ આકરો ઉનાળો દસ્તક દઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.